તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આપણે સોનાલિકા ટ્રેક્ટરનું એન્જિન બનાવી રહ્યા છીએ। તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બની રહીજો। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને તમને ટ્રેક્ટર વિશેના વિડીયો જોવા મળે। તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બની રહીજો। તો મિત્રો, ત્યારબાદ બ્લોક પણ આપણે સારી રીતે સાફ સફાઈ કરી લીધી છે, અને ત્યારબાદ ક્રેકની પણ ગ્રાઇન્ડિંગ થઈ ગઈ છે, અને ત્યારબાદ તે પણ રિપાવરિંગમાં મોકલેલું હતું, તે પણ આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, રોડ બોર્ડ। તો મિત્રો, ત્યારબાદ આપણે ક્રેકનું ફિટિંગ કરવાનું રહેશે। તો તમે જોઈ શકો છો કે આપણે બધી વસ્તુ સાફ સફાઈ કરી નાખેલી છે કમ્પ્લેટ, ને ત્યારબાદ આપણે બધી વસ્તુની સફાઈ થઈ ગઈ છે, ને ત્યારબાદ મિત્રો ફિટિંગ કરવાનું છે। તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો, કેમ કે આ વિડીયો બહુ જ જબરદસ્ત થવાનો છે, માટે વિડીયોના અંત સુધી બન્યા રહીજો। તો મિત્રો, આપણે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે, અને સાફ સફાઈ પણ સારી રીતે થઈ ગઈ છે। તો મિત્રો, ત્યારબાદ આપણે ક્રેક ફિટિંગ કરવાની છે। તો સૌ પહેલાં તો મિત્રો, આપણે બ્રાસમાં ઓઇલ પણ લગાડી લઈએ છીએ। તો ત્યારબાદ મિત્રો, આપણે ક્રેક પણ ફિટિંગ કરી નાખીએ। તો મિત્રો, ત્યારબાદ જે 4 નંબર કેપમાં વેલ્ડિંગ આવે છે, તે વેલ્ડિંગ આપણે કેપમાં પણ બેસાડી લઈએ છીએ। તો મિત્રો, ત્યારબાદ થર્સ વાઇસર લગાવી અને કેપ પણ આપણે ટાઈટ કરી લઈએ છીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી ક્રેક બિલકુલ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે તો મિત્રો, ત્યારબાદ આપણે પિસ્ટન પણ રોડમાં ફિટિંગ કરવાના છે, તે રોડમાં પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ। તો ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો કે ગઝલ પિન અને રોડ તેનું પણ બુશિંગનું કામ થયેલું છે, અને બિલકુલ કમ્પ્લીટ છે। તો મિત્રો, ત્યારબાદ આપણે પિસ્ટન પણ આમાં ફિટિંગ કરવાનું છે। તો મિત્રો, ત્યારબાદ ગઝલ પિન કાઢીને આપણે પિસ્ટન પણ આપણે ફિટિંગ આમાં કરી લઈએ છીએ। તો મિત્રો, આપણા પિસ્ટન પણ કમ્પ્લીટ થઈ ગયા છે, અને ત્યારબાદ આપણે રિંગ પણ ફિટિંગ કરવાની રહેશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે પિસ્ટન ફિટિંગ થઈ ગયો છે, અને ત્યારબાદ રિંગ સેટ પણ આપણે ફિટિંગ કરવાનો છે। તો મિત્રો, આ છે કમ્પ્રેશન રિંગ। તો મિત્રો, આ છે ઓઇલ રિંગ। તો મિત્રો, આ રિંગ છે સ્ટીલ રિંગ છે, મેન કમ્પ્રેશનનું કામ આના ઉપર હોય। તો મિત્રો, આપણે ઓઇલ રિંગ એક ફિટિંગ કરી લીધી છે। ત્યારબાદ મિત્રો, જે આ બીડની કમ્પ્રેશન રિંગ આવે તે આપણે બીડની આવે છે, તે પણ ફિટિંગ કરી લઈએ। તો મિત્રો, ત્યારબાદ સ્ટીલ રિંગ આપણી સડી ગઈ છે, તમે જોઈ શકો છો કે। તો મિત્રો, ત્યારબાદ આપણે બ્લોકમાં પિસ્ટન ફિટિંગ કરી લઈએ।
તો ત્યારબાદ મિત્રો બ્લોકમાં પણ આપણે પિસ્ટન ફિટિંગ કરવાનું રહેશે. તો ત્યારબાદ મિત્રો સાપડાથી આપણે ટાઈટ કરી લઈએ છીએ અને પિસ્ટન પણ બેસાડી દઈએ છીએ. તો મિત્રો જે આ એરો છે તે આપણે ટાઈમિંગની આગળ આવે છે. તો ત્યારબાદ મિત્રો જે રોડના બોલ છે તે પણ આપણે ટાઈટ કરી લઈએ છીએ. તો ત્યારબાદ મિત્રો બ્રશમાં પણ આપણે ઓઇલ મૂકી દઈએ છીએ. ને આ મિત્રો આ જે મખ્ખી ટુ મખ્ખી આપણે ફિટિંગ કરવાની રહી છે કેપ, તે પણ ફિટિંગ કરી લઈએ છીએ. તો મિત્રો આ વિડીયો પણ બહુ જ મોટો થઈ જાય છે. તો મિત્રો આ વિડીયો પણ મોટો જ રહેશે, કેમ કે આ એન્જિનનું પૂરેપૂરું આપણે કામ કરીએ તે માહિતી આપણે આપીએ છીએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે રોડના બોલ પણ સડાઈ લીધા છે. તો ત્યારબાદ મિત્રો આપણે ને ઉપર ટોર્કેસ મારી દેવું બોલ્ટને પણ. તો મિત્રો તમે જોઈ શકો છો કે પિસ્ટન આપણા કમ્પ્લીટ સડી ગયા છે. અને ત્યારબાદ મિત્રો આપણે ઓઇલ પંપ લગાડી લઈએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે તમે જોઈ શકો છો કે આપણું વજનિયા પણ લગાડી લીધા છે. અને ત્યારબાદ મિત્રો આપણે ચેમ્બર પણ ફિટિંગ કરવાનું રહેશે. તો મિત્રો ત્યારબાદ ચેમ્બર પણ ફિટિંગ થઈ ગયું ને આપણું હાફ એન્જિન અત્યારે તમે જોઈ શકો છો કે આપણું હાફ એન્જિન પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું હાફ એન્જિન કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો ત્યારબાદ આપણે એન્જિનને પણ ટ્રેક્ટરની સાથે જોઈન્ટ કરવાનું રહેશે. તો મિત્રો આવા વિડીયો માટે એક લાઈક તો બને જ, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને તમને ટ્રેક્ટર વિશેની માહિતી મળતી રહે. તો મિત્રો આપણે ફ્લાયવ્હીલને તે પણ સડાઈ લીધું છે. અને ત્યારબાદ આપણે આની અંદર ફિટિંગ કરવાનું રહેશે.
તો મિત્રો તમે જોઈ શકો છો કે ત્યારબાદ આપણે ડીઝલ પંપ ફિટિંગ કરવાનો છે, તે પણ આપણે ફિટિંગ કરી લઈએ. તો મિત્રો આપણું ડીઝલ પંપ પણ ફિટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે ત્યારબાદ ઓઇલ ફિલ્ટરનું સાડું પણ આપણે લગાડી લીધું છે. તો મિત્રો ત્યારબાદ આપણે ટાઈમિંગ પણ કરવાનું છે. તો મિત્રો ત્યારબાદ આપણે ટાઈમિંગ ચક્કર પણ જે ડીઝલ પંપ કેમ સાફ તે પણ આપણે ફિટિંગ કરી લઈએ. તો મિત્રો આ એરો છે તે આપણે ઉપરની સાઈડ લેવાનો છે અને પહેલો પિસ્ટન આપણે ઉપર લેવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ડીઝલ પંપનું ક્રેકનું કેમ સાફ તેનું સેટિંગ બિલકુલ ટાઈમિંગ 00 હોય છે, એરો ટુ એરો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ટાઈમિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો ત્યારબાદ આપણે ટાઈમિંગ ડીશ પણ લગાડી લીધી છે અને ત્યારબાદ હેડ ગેસ્કેટ પણ આપણે ફિટિંગ કરવાનું છે અને હેડ પણ ફિટિંગ કરવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આમાં સેલર મારી બહુ જ જરૂરી છે, તો આપણે સેલર ટ્યુબ આવે તે લગાડી લીધી છે. તો મિત્રો ત્યારબાદ આપણે હેડ પણ સડાઈને સેટિંગ કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ટ્રેક્ટર બિલકુલ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. તો મિત્રો આ ટ્રેક્ટર સોનાલિકા 740 છે. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.